તો કેટીવી ન્યૂઝ ગુજરાતીના અહેવાલ પછી સુરતના ઓલપાડના કિમકુરસદ વિસ્તાર છે। આ વિસ્તારમાં તંત્ર દોડતું થયું હતું। વર્ષોથી અટકેલી બ્લોક ડ્રેનેજ લાઇન ખોલવા માટે ગ્રામ પંચાયત અને માર્ગ મકાન વિભાગ તાત્કાલિક પ્રવૃત્તિમાં આવ્યું। જેસીબી દ્વારા કાદવ અને કચરો કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે મંદિરે જતા શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। ત્યારે કેટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને જેની સીધી અસરથી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી। નામ પ્રવીણભાઈ ઠાકોરભાઈ પટેલ છે। હું હાલમાં કિમ ગામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ વરસાદના થોડું કોળું નીકળ્યું છે, પરંતુ જીઆઈડીસી અને કેટલાક વિસ્તારોના પાણીના અવરોધના લીધે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના ભાગરૂપે અમો કિમ પંચાયત, કુરસદ પંચાયત અને પીડબ્લ્યુડીના સાહેબો સાથે આ લોકોની તકલીફ ઓછી થાય એ માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છે। હાલની અંદર દરબારોટેટી ઇન્ડસ્ટ્રીનું ખરાબ પાણી, જે કેમિકલયુક્ત પાણી છે, એ પાણી આ વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આવી અને એ ખરાબ પાણી એ લોકોના ઘરમાં ઘૂસી ગયા છે અને એને ઉતારવા માટે એને અમે ગટર લાઈન સાફ કરાવી રહ્યા છે। અને ત્યારબાદ જે પ્રાઇવેટ એજન્સીઓ છે, પ્રાઇવેટ લોકો છે, કોઈ એપાર્ટમેન્ટ બનાવ્યા છે, પેટ્રોલ પંપ બનાવ્યા છે, અથવા જે કંઈ નાના મોટા ધંધાવાળા હોય, એણે જે ગટર લાઈન છે એના ઉપર દબાણ કરેલી છે। એ નાના ભૂંગળા નાખવાને લીધે અગાઉ પાણી પણ બિલકુલ જેટલું ફોર્સમાં જવું જોઈએ એ જતું નથી, જેના કારણે નીચાણવાળા વિસ્તારો છે, રણછોડનગર, મુન્ના એજન્સી, એવા વિસ્તારમાં ગઈકાલથી પાણી અંદર ઘરોમાં ઘૂસી ગયા છે અને લોકો ખૂબ હેરાન છે। જે પાણી વરસાદી પાણી નથી, પરંતુ જીઆઈડીસીનું કેમિકલ વાળું પાણી છે। તો આ બાબતે સરકારશ્રી પર ઉપરોક્ત ધ્યાન આપી અને અમારા ગામ પંચાયતો અને જે કંઈ લોકોને તકલીફ પડે છે એની સમસ્યા હલ કરવા માટે અમને પણ, પંચાયતોને પણ મદદ કરે એવી અમારી વિનંતી છે।